વજન સતત વધતું જવું, વાળ ખરવા, ખીલ થવા, થાક લાગવો, થાઇરોઇડ, પીસીઓડી, મૂડ સ્વિંગ્સ થવા, પીરિયડ્સને લગતા બીજા પ્રોબ્લેમ થવા કે પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ થવી, આ બધી જ સમસ્યાઓનું એક કારણ છે હોર્મોન ઇમ્બેલેન્સ. મિત્રો, મારી ઓપીડીમાં ઘણા બધા બહેનો એવી ફરિયાદ કરતા હોય છે કે મેડમ, અમે દવા તો કરીએ છીએ પણ આ રોગ મૂળમાંથી મટતો જ નથી. એનું શું કારણ? તો એનું કારણ છે કે આ હોર્મોન્સ કોઈ ગોળીથી બેલેન્સ નથી થતા, પણ તે તમારી જીવન જીવવાની રીતથી બેલેન્સ થાય છે, તમારી કેટલીક બેસ્ટ આદતોથી બેલેન્સ થાય છે. અને એટલે જ આજના વિડીયોમાં હું તમને સવારની 5 બેસ્ટ આદતો વિશે જણાવીશ કે આ આદતોને જો તમે રેગ્યુલર 3 મહિના ફોલો કરશો તો તેનાથી તમારા હોર્મોન્સ કોઈ પણ દવા વગર બેલેન્સ થશે. એટલું જ નહીં, પણ તમારું વજન ઘટશે, સાથે જ પીસીઓડી કે બીજા કોઈ પણ પીરિયડ્સ પ્રોબ્લેમ હોય તે પણ ધીમે ધીમે ઓછા થશે. માટે આ વિડીયો ખાસ જરૂરથી જોજો. અને એટલું જ નહીં, પણ આ વિડીયોને એન્ડ સુધી જોજો, કારણ કે સૌથી છેલ્લી જે આદત છે તે 90% બહેનો ફોલો નથી કરતી અને તેને કારણે જ તેમના હોર્મોન ઇમ્બેલેન્સ થાય છે અને તે બીમાર પડે છે. માટે વિડીયોને જરૂરથી જોજો અને સાથે જ તમારા નજીકના મિત્ર વર્તુળમાં જરૂરથી શેર કરજો. નમસ્કાર, હું છું ડૉક્ટર રિદ્ધિ પંડ્યા, આયુર્વેદ ગાયનેકોલોજિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. મિત્રો, એક વખત વિચાર કરજો કે દરેક બહેનોનું સવારનું રૂટીન શું હોય છે. તેમાં હું પણ આવી જાઉં છું. તો તેમાં દરેક બહેનો સવારે ઉઠી અને પોતાના ઘરના માટે નાસ્તો બનાવે છે. જો બાળકો હોય તો બાળકોને શાળાએ જવા માટે તૈયાર કરે છે, તેમના માટે લંચ બોક્સ બનાવે છે અને કેટલીક બહેનો બાળકોને શાળાએ લેવા મૂકવા પણ જાય છે. આ ઉપરાંત જો તે વર્કિંગ વુમન હોય તો પોતાના માટે ટિફિન બનાવે છે, સાથે જ પોતાના હસબન્ડ માટે પણ ટિફિન બનાવે છે, સાથે જ ઘરના બીજા કામ પણ જરૂર હોય છે. આ બધી જ ભાગદોડમાં તેને પોતાના શરીર માટે જરા પણ સમય નથી બચતો અને તેને કારણે જ તેના હોર્મોન બગડવાની શરૂઆત થાય છે. તો માત્ર 15 થી 20 મિનિટ જેટલો સમય કાઢી જો આપણે આ 5 આદતોને ફોલો કરશું તો તે કોઈ પણ દવા વગર આપણા હોર્મોનને બેલેન્સ કરશે અને એટલું જ નહીં, આપણા શરીરને સ્વસ્થ પણ રાખશે. તો ચાલો જાણીએ કે આ 5 બેસ્ટ આદતો કઈ છે. સૌથી પહેલા નંબરની આદત છે કે તમારા સવારની શરૂઆત ચાથી નહીં પણ 1 ગ્લાસ નવશેકા ગરમ પાણીથી કરો. તમને એમ પ્રશ્ન થશે કે એવું કેમ? તો મિત્રો, આપણા ઘરમાં જ્યારે વાસણો ખૂબ ગંદા હોય ત્યારે તેને જો ગરમ પાણીથી સાફ કરવામાં આવે તો તે ગંદકીને ખૂબ સારી રીતે સાફ કરે છે. એવી જ રીતના જો સવારે ઉઠીને 1 ગ્લાસ ગરમ પાણી પીવામાં આવે તો તે આપણા શરીરમાં જામેલી ગંદકીને એટલે કે ટોક્સિન્સને ખૂબ સારી રીતે દૂર કરે છે. આ ઉપરાંત આ ગરમ પાણી આપણા પાચન શક્તિને સુધારે છે, વજન ઘટાડવામાં મદદ કરે છે અને સાથે જ પીસીઓડીમાં જે સોજા થાય છે તેને ઓછા કરવામાં પણ મદદ કરે છે. આ ગરમ પાણીને આયુર્વેદમાં ઉષ્ણોદક કહેવામાં આવે છે. તે વાતાનુલોમન છે, એટલે કે વાયુને નીચેની બાજુથી સરકાવે છે અને કબજિયાતને દૂર કરવામાં પણ ઉપયોગી છે. માટે સવારની શરૂઆત હંમેશા 1 ગ્લાસ ગરમ પાણીથી કરવી જોઈએ. તમારામાંથી ઘણા બધાને પ્રશ્ન હશે કે અમને ગરમ પાણી માફક નથી આવતું, તો શું કરવું જોઈએ? તો આવા લોકોએ રાત્રે તાંબાના લોટામાં રાખેલું પાણી સવારે પીવું જોઈએ. અને હા, જેમની પિત્તની પ્રકૃતિ હોય કે કોઠાની ગરમી હોય કે જે બહેનોને માસિક વધારે આવતું હોય તેવા બહેનોએ ગરમ પાણીને બદલે કે તાંબાના લોટામાં રાખેલા પાણીને બદલે સવારે ધાણાનું પાણી લેવું જોઈએ. ધાણાનું પાણી બનાવવા માટે 1 કપ પાણી લ્યો, તેમાં 1 ચમચી અધકચરો ધાણાનો પાવડર નાખો અને 1 ચમચી સાકર નાખો. આ મિશ્રણને રાત્રે પલાળી નાખો અને સવારે ગાળી અને આ પાણીને ભૂખ્યા પેટે પી જાઓ. આ રીતે ધાણાનું પાણી લેવાથી તે તમારા પિત્ત દોષને ઓછો કરશે અને કોઠાની ગરમીને ઓછું કરવાનું કામ કરશે. ખાસ ધ્યાન રાખો, સવારે ભૂખ્યા પેટે ચા પીવી એ તમારા હોર્મોન્સને બગાડવાનું સૌથી પહેલા નંબરનું પગથિયું છે. માટે સવારે ઉઠીને ચાને બદલે 1 ગ્લાસ ગરમ પાણી પીવાની આદત પાડો. ત્યાર પછી બીજા નંબરે છે કે રોજ સવારે પેટ સાફ થઈ જાય તેવી આદત નાખો. મિત્રો, એક વખત વિચારજો, આપણા ઘરમાંથી જો રોજનો રોજ કચરો બહાર નાખવામાં ના આવે તો શું થશે? આ ગંદકી આપણા ઘરમાં જમા થશે. એવી જ રીતના આપણા શરીરમાંથી પણ જો રોજનો રોજ કચરો બહાર કાઢવામાં ન આવે તો આ કચરો આપણા શરીરમાં જમા થશે.
આ કચરો અંદર અંદર પડ્યો સડશે અને તેની અસર આપણા હોર્મોન્સ પર પડશે. માટે જો તમારું પેટ સાફ રોજ સવારે ન થતું હોય તો સમજી લેજો કે તમારા હોર્મોન્સ ક્યારેય નહીં બેલેન્સ થાય. એક રિસર્ચ મુજબ જ્યારે આપણને કબજિયાત રહે છે ત્યારે આપણા શરીરમાં જે ઇસ્ટ્રોજન બહાર નીકળવું જોઈએ તે નથી નીકળતું. તેને કારણે આ ઇસ્ટ્રોજન લોહીમાં ભળી જાય છે અને તેથી જ ખીલ થવા, વાળ ખરવા કે હોર્મોન ઇમ્બેલેન્સ જેવી સમસ્યા કરે છે. અને એટલે જ આયુર્વેદમાં સરસ કહ્યું છે કે જેનું પેટ સાફ તેનો અડધો રોગ સાફ. એટલે કે રોજ સવારના ભાગમાં જ પેટ સાફ થઈ જાય તેવી આદત પાડવી જોઈએ. તો તેના માટે તમે તમારી પ્રકૃતિ મુજબ હરડે, ત્રિફળા, એરંડિયું કે કાળી દ્રાક્ષ લઈ શકો છો. આ વસ્તુઓ લેવાથી તે રોજ સવારે તમારા પેટને સાફ કરશે અને સાથે જ હોર્મોનને બેલેન્સ કરવામાં મદદ કરશે. ત્રીજા નંબરની આદત છે કે રોજ સવારે ભૂખ્યા પેટે નાભીમાં 1 થી 2 તેલના ટીપા નાખો અથવા તો ગાયના ઘીના ટીપા નાખો અને સાથે જ પેટ ઉપર નવશેકા તેલથી માલિશ કરો. રિસર્ચ મુજબ માલિશ કરવાથી તે ગર્ભાશયના ભાગમાં બ્લડ સર્ક્યુલેશન વધારે છે અને આયુર્વેદ મુજબ નાભી એ 72,000 નાડીઓનું કેન્દ્ર છે. માટે જ નાભીમાં તેલના ટીપા નાખવાથી અને નાભીની ફરતે પેટ ઉપર માલિશ કરવાથી તે હોર્મોનને બેલેન્સ કરવામાં ખૂબ સારો ફાયદો કરે છે. માલિશ કરવાથી આ હોર્મોનની ગ્રંથિઓ એક્ટિવેટ થાય છે અને સાથે જ હોર્મોનનું પ્રોડક્શન ખૂબ સારી રીતે થાય છે. તમને એમ પ્રશ્ન થશે કે માલિશ માટે કયું તેલ વાપરવું? તો માલિશ માટે તમારી પ્રકૃતિ મુજબ ટોપરાનું તેલ, તલનું તેલ કે સરસિયા તેલનો ઉપયોગ કરી શકો છો અને સાથે જ નાભીમાં તમે ગાયના ઘીના ટીપા પણ નાખી શકો છો. માટે રોજ સવારે ભૂખ્યા પેટે નવશેકા તેલથી માલિશ જરૂર કરો. ચોથા નંબરની આદત છે માત્ર થોડોક સમય કાઢી સૂર્ય નમસ્કાર કરો. રિસર્ચ મુજબ નિયમિત સૂર્ય નમસ્કાર કરવાથી તે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને ઘટાડવામાં ખૂબ ઉપયોગી છે. ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઘટવાથી તે પીસીઓડીમાં ફાયદો કરે છે. સાથે જ તે આપણા હોર્મોનને બેલેન્સ કરે છે અને વજન ઘટાડવામાં પણ ખૂબ ઉપયોગી છે. મિત્રો, જો આપણે રીલ્સ જોવા માટે થોડોક સમય કાઢી શકતા હોય તો સૂર્ય નમસ્કાર માટે પણ માત્ર 5 મિનિટ જરૂરથી કાઢવી જોઈએ. કારણ કે સૂર્ય નમસ્કાર કરવાથી તે આપણા હોર્મોનને બેલેન્સ કરવાની સાથે જ આપણા વજનને ઘટાડવામાં, વાળ ખરવામાં, ખીલની સમસ્યામાં અને કબજિયાતને દૂર કરવામાં પણ એટલા જ ઉપયોગી છે. સૌથી છેલ્લી, અગત્યની અને 5મા નંબરની આદત છે કે સ્ટ્રેસ ન લ્યો. મિત્રો, 90% બહેનોનો સ્વભાવ એવો છે કે તે નાની નાની વાતમાં સ્ટ્રેસ લે છે. રિસર્ચ મુજબ જ્યારે સ્ટ્રેસનું પ્રમાણ વધી જાય છે ત્યારે શરીરમાં કોર્ટિસોલ હોર્મોનનું પ્રમાણ ખૂબ વધી જાય છે અને આ હોર્મોન્સની અસર આપણા પીરિયડ્સ પર પડે છે, જેને કારણે પીરિયડ્સ અનિયમિત થાય છે, ક્યારેક માસિક લાંબા સમય સુધી ચાલુ રહે છે કે વચ્ચે વચ્ચે સ્પોટિંગ જેવી સમસ્યા પણ થાય છે. માટે આ સ્ટ્રેસને દૂર કરવો ખાસ જરૂરી છે. તો આ સ્ટ્રેસને દૂર કરવા માટે શું કરવું જોઈએ? તો તેના માટે નિયમિત 3 ટાઈમ ઓમકાર કરો. સાથે જ અનુલોમ વિલોમ અને ભ્રામરી પ્રાણાયામ કરો. માત્ર 3 ટાઈમ 3 વખત ઓમકાર કરવાથી તે તમારા સ્ટ્રેસને દૂર કરવામાં ખૂબ સારો ફાયદો કરે છે. માત્ર 2 મહિના સુધી જરૂરથી કરો અને શું ફાયદો થાય છે તમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. મિત્રો, ખાસ યાદ રાખજો, કોઈ પણ દવા તમારા રિપોર્ટ્સને સુધારી શકે છે, પણ આ જે 5 આદતો છે તે તમારી આખી જિંદગીને સુધારી દેશે. આ 5 આદતોને જો તમે 3 મહિના સુધી રેગ્યુલર ફોલો કરશો તો તેનાથી તમારા હોર્મોન્સ આપોઆપ બેલેન્સ થશે, તમારું વજન ઘટતું જશે, તમારા સ્કિનમાં ગ્લો આવશે, તમને પીરિયડ્સને લગતી કોઈ તકલીફ હશે તો ધીરે ધીરે ઓછી થતી જણાશે અને સાથે જ તમારું મન પણ શાંત થશે. તો આ વિડીયોને વધુમાં વધુ બહેનો સુધી શેર કરો જેથી તેઓ આ 5 આદતોને અપનાવી શકે અને સ્વસ્થ રહી શકે. કારણ કે જો એક સ્ત્રી સ્વસ્થ હશે તો તે પોતાના પરિવારને પણ સ્વસ્થ રાખી શકશે અને સાથે જ સમાજને પણ સ્વસ્થ રાખી શકશે. માટે આયુર્વેદના આવા જ ઉપયોગી વિડીયો જોવા માટે અમારા વિડીયોને જોતા રહો, વિડીયોને લાઈક અને શેર કરતા રહો. આયુર્વેદ અપનાવો, સ્વસ્થ રહો.